તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ આજે પ્રમાણિક મીઠાઈઘરમાં, આપણે વિજાપુરમાં, અને આપણા મિત્રની ત્યાં દુકાન છે ત્યાં આવી ગયા છે. અને આપણે જવાના છીએ અંદર પ્રમાણિકમાં. તો આપણે જોઈશું કે આપણે ત્યાં કયા પ્રકારના પેડા રાખીએ છીએ અને કેવી મીઠાઈ રાખીએ છીએ. તો આપણે મીઠાઈની વિઝિટ કરવાના છીએ અને આપણે પેડા પણ લેવાના છે. તો વિડીયોમાં બની રહેજો, આપણે તમને લઈ જવાના છીએ પ્રમાણિક મીઠાઈઘર. તો જોઈ શકો છો અહીંયા આપણા મિત્રની દુકાન છે અને આપણા ભાવિકભાઈ છે અહીંયા. તો કેમ છો ભાવિકભાઈ? બસ મજામાં. તો આપણે આવી ગયા છીએ પ્રમાણિક મીઠાઈઘરમાં. અને હવે તો જોઈ શકો છો કે અહીંયા મોઢામાં પાણી આવી જાય એવું મીઠાઈ રાખે છે. તો જોઈ શકો છો તો અહીંયા કાજુ કતરી પણ છે, પેડા પણ છે અને હાઉસફૂલો પણ અહીંયા દુકાનમાં છે. તો આપણા મિત્રને મળીશું. આપણે વિશાલ તો જોઈ શકો છો કે આપણા બધા મિત્ર છે, આપણા અને ખાસ મિત્ર છે. અને આપણે અને આ બંકાઓ છે આપણા લાડોલના. તો અહીંયા આવજો, એકવાર મુલાકાત લેજો. શું છે વિશાલ કે શાંતિ છે ને? તો જોઈ શકો છો કે આ કાજુ કાલા જામ જો કેવો ભાગ્યો આના વિડીયોથી જોવાય. તો મિત્રો જોઈ શકો, હા તો જોઈ શકો છો કે અમારા મિત્ર છે બધા અને અહીંયા આપણા દુકાનમાં જ છે. તમે આવજો, એકવાર મુલાકાત લેજો. તો આપણે મીઠાઈ લેવાની છે તો આપણે લઈ લઈશું મીઠાઈ અને હવે આપણે જઈશું. અને ભાવિકભાઈ પેલા છે અને આ દાદા છે. કેમ છો દાદા? મજામાં? હા. તો આપણે મળી લીધા છે અને તમે જોઈ તો ખરા કે અહીંયા મીઠાઈ અહીંયા આખા વિજાપુરમાં નહીં મળતી એવી મીઠાઈ પણ અહીં મળશે. તમે એકવાર વિજાપુર આનંદપુરા ચોકડીકન આવેલી આપણે પ્રમાણિક મીઠાઈ કરશે, ત્યાં તમે મુલાકાત લેજો. અને સરસ એવું તમે જોઈ શકો છો કે અહીંયા બધું મળી રહે છે. અને આવી તમને કઈ દુકાન મળશે ને આખા વિજાપુરમાં ઓછો, કારણ કે વિદેશી પણ બધું રાખતા હોય છે. એટલે તમે એકવાર આવજો અને મુલાકાત લેજો. અને મોટામાં પાણી પણ આવી જાય છે, બરાબર? બંધો જો પાસ આવી ગયા, અમને દ્વારા ગજબ બેજતી. અરે આ તો આવું છે ને, આ બધા મિત્રો છે બરાબર, એને વિડીયોમાં થોડું બીક લાગે પણ એમને જો તમે ખાલી જો એનો રિહર્સલ જોવા એ ભાગ્યા તો એ બંકો જેટલો શરમાય છે. બાકી આ બધા બંકા બધા છે ને કોમના માણસ છે, ભાગભાઈના માણસો છે. અને તમે એકવાર પ્રમાણિકની મુલાકાત દેજો, કારણ કે આખા વિજાપુરમાં ના મળે ને એવી આઈટમ અહીં મળશે. તો આપણે હા તો જો દાદા કંઈક કે છે. આવો બધા આપનું સ્વાગત છે. તો આવો ભાઈ, એકવાર મુલાકાત લેજો, બરાબર? એમ કે આખા વિજાપુરમાં નહીં મળે ને એ આઈટમ અહીં વિજાપુર પ્રમાણિકમાં મળશે. તો તમે મુલાકાત દેજો. તો આપણે મીઠાઈ લઈ લીધી છે ને હવે આપણે જવાના છે બીજા બ્લોગમાં. તો વિડીયોમાં બને રહેજો. જય માતાજી. લોકેશનની વાત કરીએ તો એક્ઝેક્ટ તમે આનંદપુરા ચોકડીથી આવો તો આ બાજુ એક્ઝેક્ટ આનંદપુરા ચોકડીની એક્ઝેક્ટ બાજુની છે. અને આ તો જોઈ શકો છો આ જો બિલ્ડિંગ છે અને આ પ્રમાણિક છે. ઠીક છે, તો એકવાર મુલાકાત લેજો. અને એક મારો બીજો મિત્ર છે એને પણ તમને બોલાવીશું, કે કારણ કે એ શું કરે છે એ તમને બતાવીશું કે એને સરસ મજાની. તો મિત્રો એક મારો મિત્ર છે, તમે જુઓ બરાબરનું મહેનત કરે છે. ફૂલવરી સરસ મજાની ગરમ ફૂલવરી પાડી છે. જો લોટ બંધે છે, મહેનત કરે છે. જો કેવું કામ કરે છે. જો ઘરે તો કામ કરતા નહીં, ઈદ જોડે ઘરે કામ કરતા નહીં હોય. જો નોકરી બધા કરવું પડે ને, નહીં કરવું પડે ને તો પછી, કારણ કે સેટ એવા મને હાચવા છે ને એટલે બધું કામ કરવું જ પડે ભાઈ. અને જોઈ શકો છો કે એને ફૂલવરી બનાવવાનું ચાલુ કરી દીધું છે અને તાજી ફૂલવરી પ્રમાણિકમાં મળશે. જો તો એકવાર આવજો અને મુલાકાત લેજો. આપણા મિત્ર છે ને આ બધા પાસે જોજો પાછા તો કેવું મહેનત કરે છે. અને જો આ બંકો, જો બંકો જોયું ને કેવું સ્પીડમાં એનું કામકાજ છે. તો જોઈ લીધું ને કે ઘરે તો કામ ના કરે, બરાબર? નોકરી કરતા હોય એટલે હું એ કામ કરું ને એ કરે, બધાને કરવું પડે ને. ઘરે તો આપણે કેવા મમ્મી પપ્પાને કહી ગયા નહીં કંઈ એ કરે ને, આવું છે તાને. તો વિડીયો બન્યો જો આઈએ જો કેવું કામ થાય છે. તો જોઈ શકો છો કે આપણે એ બિચારાએ સરસ મજાની ફૂલવરી પાડી દીધી છે અને હવે કોમા વળી ગયા છે. અને ભાવિકભાઈ જાય છે હવે એમને ગાડી લઈને એમને બીજી દુકાને. અને હવે આપણે પણ જવાના છીએ એમની બીજી દુકાન છે લાડોલમાં, ત્યાં જવાના છીએ. તો વિડીયોમાં બની રહેજો. જય માતાજી. તમે જોવો તો પેલો ભાઈ આપણે જે વિડીયો બનાવે ને હસતો હતો ને એ મને સ્પેશિયલ કહેવા માટે આવ્યો કે તું વિડીયો ના મૂકતો તો જોવા આવ્યા. મને સ્પેશિયલ કહેવા આજે એનો વિડીયો વાયરલ થઈ જવાનો કેવો ભાગ્યો. જો વિડીયો આજે તારો વાયરલ કહેવા માટે આવ્યા કે ગમે વિડીયો ના મૂકતા, પણ આપણે એને ફની વિડીયો બનાવવાનો છે. તમે જુઓ, તમે કાલે એને એટલું એડિટ કરવાના છીએ ને, એટલું એડિટ કરવાનું એને ખુશ થઈ જાય મને.
તો વિડીયોમાં બની રહેજો. અને આપણે એક્ઝેક્ટ તો મિત્રો આ પ્રમાણિકમાં આવવું હોય તો તમે આનંદપુરા ચોકડી અને તિરુપતિ બજારમાં આવી જજો, બરાબર. અને ત્યાં કઈ દો એ તો એમનો પછી મુદ્દા બનાવી તો આવજો આનંદપુરા ચોકડી અને તિરુપતિ બજારમાં આવજો. આપણે પ્રમાણિકની મુલાકાત દેજો, બરાબર. સારી એવી મીઠાઈ મળે છે. તો જય માતા બ્લોગમાં બની રહેજો. આપણે આગળ પણ શૂટિંગમાં જવાનું છે અને આજે લાડુલમાં પણ તમારે પ્રમાણિકની મુલાકાત લેવાની છે, તો વિડીયોમાં બની રહેજો. જય માતા. આપણે વિજાપુર પ્રમાણિકની તો મુલાકાત લીધી, પણ હવે એમનું મેન સેન્ટર કહેવા માટે લાડોલમાં એમની બ્રાન્ચ છે પોતાની અને જૂની અને જાણીતી. તો એમના તો આપણે પ્રમાણિક ઘરમાં જવાના છીએ. આપણે ચિંતનભાઈ મારા મિત્ર છે, એમને આપણને બોલાયા છે, તો આપણે મળવાના છીએ. તો આપણે વિડીયોમાં બની રહેજો. તો આપણે આવી ગયા છીએ પ્રમાણિકમાં. હવે આપણે અંદર જવાના છીએ, ચિંતનભાઈને મળવાના છીએ. તો ચિંતનભાઈ કેવું શું થાય છે, 2-4 કિલો મને પેડા લાવવાના છે મિત્રો, બરાબર. એટલે આપણે આવ્યા છીએ તો વિડીયોમાં બને રહો, કારણ કે આપણે 2-4 કિલો પેડા ચિંતનભાઈ હાલવાના છે. કે ગમનભાઈ આવો આપણે અહીંયા. તો ચિંતનભાઈ બોલો. જય માતાજી. માતાજી. ગમનભાઈ બોલો. મજામાં? બસ કેવું છે ભાઈ? બસ એકદમ જલસા. તો મિત્રો જોઈ શકો છો કે આ મારા મિત્ર ખાસ છે અને આપણા લાડોલના જ છે. અને ચિંતનભાઈ એમની પ્રમાણિક દુકાન છે, બરાબર, જૂની અને જાણીતી, બરાબર. તો એમના જોડેથી આપણે 2 પ્રશ્ન પૂછીશું, બરાબર, એમના. અને એ શું અત્યારે રક્ષાબંધન નિમિત્તે કોઈ ઓફર લાયા છે કે પછી પેડા સારા લાયા છે કે કાજુ કતરી, એટલે પૂછ્યું. બોલો ચિંતનભાઈ કેવું છે તમારી દુકાનમાં અત્યારે શું લાયા છો? બોલો. જો ઓફર જેવો જ ભાવ છે ગમનભાઈ, પેડાનો, કાજુ કતરીનો બધો રીઝનેબલ રેટ, સારી ક્વોલિટી માટે પધારો અને અલગ અલગ જાતની વેરાયટી બતાવો મારા મિત્રોને. જોઈ લો. તો મિત્રો જોઈ શકો છો કે અહીંયા એટલી બધી આઈટમો છે ને મને વિડીયો બનાવતા મને ક્યાં એટલે કે વિડીયો બનાવતા મને આ મોઢામાં પાણી વળી છો, બરાબર. મુલાકાત લો તો ભાઈ બતાવો ભાઈ. જો નીચે કેસર પેડા છે, થાપડી પેડા છે, કાઠિયાવાડી પેડા છે, એના ઉપર કાજુની વેરાયટી છે, કાજુ કતરી, કેસર કતરી, કાજુ ડ્રાયફ્રૂટ કટોરી. અરે તમે આટલું બધું શોધી ચોઈ લાવો છો યાર? આટલું બધું કોઈ દુકાનમાં નહીં હોતું યાર. તમારા જોઈ ચોથી હોય આવું. અલગ અલગ જાતના બધા લાડુ વેરાયટી છે. તો જો મિત્રો આવી આટલી બધી મીઠાઈ ને આટલી બધી વેરાયટીના પેડા તો મેં કોઈ આખા મેવાનામાં નહીં જોયા, બરાબર ને. આપણા પ્રમાણિક વાળા ભાઈ ચિંતનભાઈ યાર પેડા લાવો છો તમે. અને આપણી ગલેબા ચોકાકીના તો આવો, તો એકવાર આવો, મુલાકાત લો. આપણે ઠંડક માટે ગલ સકરી સ્પેશિયલ છે, એ પણ સારી છે. એ ખડી સાકરની બનતી હોય છે અને ઠંડક માટે ઉપયોગ સારી એવી થાય છે. બધા બહાર ખૂબ લઈ જાય છે. ચિંતનભાઈ, ઓ ચિંતનભાઈ, હા, પેલા ભાઈ ના બાટલો ચડાવીશો આવું કર્યું ભાઈ કે? અરે મિત્રો જોઈ શકો છો આ ચિંતનભાઈ ના ભાઈ ત્યાં રહે છે, બરાબર. અને આપણો મિત્ર છે અને સરસ મજાનું અહીંયા એનો ફરજ નિભાવે છે. અને આ પણ આપણો મિત્ર છે, બરાબર. અને આ બધા મિત્રો આપણા ત્યાં પ્રમાણિકમાં કામ કરતા હોય છે, બરાબર. આપણા ખાસ મિત્ર છે અને ચિંતનભાઈ એમને ભાઈના જેમ જ સાચવતા હોય છે બધા લોકોને. અને આપણને પણ એમને ફોન કર્યો હતો કે તમે આવજો, તો આપણે આવ્યા છીએ. અને જોઈ શકો છો કે હવે ચિંતનભાઈ હવે કેટલા પેડા આપણે જોવાનું. અરે ભાઈ પેડા પેડા પછી હમણાં આપવાના, પછી ખાલી વિડીયો બનાવવા બોલાયા હાલવાના. તો ભાઈ જવા જૂની પ્રોગ્રામ તો નથી, બરાબર, પણ લઈ જવાના છે પેડા આપણે 3 કિલો, બરાબર. આપણે બીજી વારના લગ્ન કર્યા. અને એવું નહીં, લગ્ન ની વાત નહીં, પણ પેડા તો જોવો ને ભાઈ. તમારે આપવાના કે નહીં આપવાના મને ખાલી કહેજો. તો કાજુ કતરી તો બરાબર છે, પણ પેડા લેવા કાજુ કતરી મોંઘી પડે ને. બધા પૈસા ના ક્યાં કિલો આપી દેશે આપણે, બરાબર. તમારે મેં લખાઈ દેવ રહું. હા ભાઈ 3 કિલો કાજુ કતરી પગારમાં કાપી નાખજો અને આપી દોજો, બરાબર. હા તો પેડો ખાધે મજબૂત છે. તમારે જો મોઢામાં પાણી વળી ગયું ને વળી જ જાય, કારણ કે પ્રમાણિક વાળાની દુકાનમાં આવો ને તમે એટલે તમને ખબર પડી જાય કે પ્રમાણિકમાં હું લઉં, આ લઉં કે આ લઉં, બરાબર. પૈસા બરાબર પણ વસ્તુ ઓછી ના પડે. તો આવો એકવાર મુલાકાત લો ચિંતનભાઈની. અને પ્રમાણિકમાં બધી જો ફરારીમાં તમને અહીં આવો તો જો ફરારીમાં તમને થેપલા પણ મળી જશે, બફોરા મળી જશે, પછી પાત્રા મળી જશે, પછી બીજું ફરારી કેવડો છે. હા શું લાગે તો બધું તમે ચોથી લાવો તો યાર ફરારી બધું. હા ફરારી ખાડી લાયા છે ભાઈ પ્રમાણિક વાળા, બિસ્કિટ લાયા છે. તો આવો ભાઈ એકવાર મુલાકાત લો. અને ઉપવાસ કર્યો ને ટેન્શન નહીં લેવાનું, સીધા પ્રમાણિકમાં આવવાનું. ધીમે ધીમે આવી પ્રમાણિક આવી જવાનું, પૈસા લઈને આવવાનું. જો તો તમારે ઉપવાસ સફર. શું કેવું ભાઈ, સાચી વાત ને? હા તો આ મારો મિત્ર છે ખાસ, બરાબર. એને ખાસ ફોકસ છે. જો તમે બાટલો ચરાય છે, કોઈ કોને વાત ચાલે છે ખબર નહીં, પણ વાત ચાલુ છે ભાઈ. હો તારું ક્યાં તો શેઠ વાત કરવા દે, તો બાર જો તમે તો કરવા જ ના દો. શું કેવું મિત્રો, કરવા દે ના કરવા દેવી પડે એને વાત તો, બરાબર. તો જોઈ શકો છો કે આપણે ચિંતનભાઈ છે. અને હવે આપણે જવાના છીએ બીજા બ્લોગનું શૂટિંગ કરવા માટે. તો ચિંતનભાઈ પેલા પેડાનું કરો હેરો જલ્દી યાર, રાત તો તો ભાઈ જો મેં આપણે તો 3 કિલો પેડા લઈ લીધા છે ભાઈ, બરોબર ફરદે હેરો. તો આપણે ભરી દીધા છે પેડા ને આપણે લેવાના છીએ, બરાબર. તો અમે તો 3 કિલો પેડા લઈ લીધા, બરાબર. તો તમે પણ આવો. 3 કિલો ના લે તો કોઈ કિલો આવીને લઈ જાઓ, કારણ કે તહેવાર છે ભાઈ, પેડા તો જોવો ને યાર. તો ભાઈ કાલે અમારે
રક્ષાબંધન છે તો આવો. હા હા ભાઈ, તો આપણે લઈ લીધા છે પેડા. તો જય માતાજી ભાઈ, જય માતાજી. જય માતાજી, કમલભાઈ.